વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આજે આપણે ગુજરાતીમાં પ્રથમ કાવ્ય ભણવાનું છે. અખિલ બ્રહ્માંડમાં કાવ્યનું શીર્ષક છે. એના કવિ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો સમય 15મું શતક. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. શામળશાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે. ઝૂલણા ચંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડ, જળકમળ સાંડી જાની, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એમની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં યુક્તિ છે, એકઃ સત્ય વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવી અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. તો નરસિંહ મહેતાનો આજે આપણે અહીંયા પરિચય જોયો. નરસિંહ મહેતા એટલે આમ તો આપણા આદ્ય કવિ છે ગુજરાતી સાહિત્યના, એટલે તમે બધા નરસિંહ મહેતાથી તો પરિચિત હશો જ, અને આગળ આવા કાવ્યો તમે ભજનો, પ્રભાતિયા બધું ભણી આવ્યા જ છો. તો આજે આપણે એનું જે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય છે એ ભણવાનું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાષે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે, સ્મૃતિ શ્રુતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોવે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોએ. ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહમને જે ગમે તે પૂંજે. મન વચન ક્રમથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઈ પટંતરો એ જ પાસે. ભણે નરસયો એમ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. આ કાવ્ય છે. આ કાવ્યનું શબ્દ સમજૂતી જોઈએ તો સૌપ્રથમ અખિલ એટલે આખું સમસ્ત, જુજવે રૂપે એટલે જુદા જુદા સ્વરૂપે, અનંત જેનો અંત નથી તેવું, ભૂધરા ભૂમિને ધારણ કરનાર, સ્મૃતિ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, અહીં વેદ, સ્મૃતિ અહીં વેદ પછીના ધર્મશાસ્ત્રો, કુંડળ કાનમાં પહેરવાનું એક ઘરેણું, પટંતર અંતરપટ પડદો. તો અહીંયા આપણા એના શબ્દ સમજૂતી જોઈ. તમારા શબ્દ સમજૂતી 2 વાર લખી અને પાકી કરવાની રહેશે, એ પાકી કરી નાખવાની છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાષે. અહીંયા આખા જે અખિલ બ્રહ્માંડ એટલે સમસ્ત બ્રહ્માંડમાં એક જ શ્રીહરિ છે, ભગવાન એક જ છે. આપણે કોઈ પણ ધર્મ હોય પણ ધર્મમાં તમે જો તો એ ધર્મમાં એક જ ભગવાન છે, એક જ રૂપ છે. એવી આપણને અહીંયા જે નરસિંહ મહેતા છે એ વાત કરે છે. પણ એના જુજવે રૂપે અનંત ભાષે,
જુજવે એટલે જુદા જુદા રૂપે આપણી સામે પ્રગટ થાય છે. જો હિન્દુ છે તો હિન્દુ ભગવાનમાં તમે જો કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, પછી માતાજી, તો આ બધું એક જ છે. શક્તિ તો એ બધા માતાજીમાં બધી શક્તિ આવી જાય. એવી જ રીતે શિવ છે તો શિવય પર બધા આવી જાય, એટલે ભગવાનમાં બધા ભગવાનો આવી જાય છે. એટલે ભગવાન એક જ રૂપ છે, સત્ય જ છે, એવી વાત આપણને કરે છે. આપણી સામે અલગ અલગ રૂપે એ પ્રગટ થાય છે. અનંત પાસે એટલે કે આપણને જેનો અંત નથી એવા આપણી સામે એ દેખાઈ રહ્યા છે. દેહમાં દેવતું, તત્વમાં તેજતું, શૂન્યમાં શબ્દ થઈ વેદમાં છે. એટલે દેહ એટલે આપણું શરીર, દેવતું એટલે કે આપણા શરીરમાં જે શક્તિ રહેલી છે એ શક્તિની વાત છે. દેહમાં તું દેવતું એટલે કે દેહમાં જે શક્તિ છે એ શક્તિ પણ ભગવાન રૂપી જ છે. તત્વમાં તેજતું, જેટલા તત્વો છે એમાં તેજ છે, એ તેજ પણ કોણ છે? તો એ ભગવાન જ છે. શૂન્યમાં શબ્દ થઈ વેદમાં છે. શૂન્ય છે, જો શૂન્ય આપણે તમને ખબર છે શૂન્ય ન હોય તો એની આગળ કોઈ વસ્તુ જ ન હોય. શૂન્ય છે તો શૂન્યમાં પણ શબ્દ થઈ અને વેદનું વાંચન કરે છે. વેદ 4 છે, 4 વેદો છે, તો એ 4 વેદો છે તમે સંસ્કૃતના આગળ ભણીને આવ્યા છો. તો આ વેદ છે એ વેદ પણ એ પોતે શબ્દ થકી વાંચી રહ્યા હોય એવું ભગવાન કાર્ય કરી રહ્યા છે, એવું આપણી સામે નરસિંહ મહેતા આપણને સમજાવી રહ્યા છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એટલે કે પવનમાંય તે કોણ છે? તો ભગવાન છે. પાણીમાંય કોણ છે? તો ભગવાન છે. ભૂમિ એટલે જમીનમાં પણ કોણ છે? તે પણ ભગવાન છે. ભૂધરા એટલે જે ભૂમિને ધારણ કરનાર છે તે કોણ છે? તે પણ ભગવાન જ છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષ છે, તમે વૃક્ષ જોયેલા છે તો વૃક્ષ પોતે તમે જો તો વૃક્ષમાં આપણે આમ જોઈએ તો એ નિર્જીવ જેવું લાગે છે, પણ નિર્જીવ નથી, એ સજીવ છે. વૃક્ષ છે એ આપણી જેમ શરીર આપણો વિકાસ કરે છે એમ વૃક્ષમાં પણ વિકાસ થાય છે. અને વૃક્ષ તમે જોઈ રહ્યા છો જાણે આકાશ સાથે એ પોતે વાતચીત કરતું હોય એવી રીતે અહીંયા પોતે એ વાત કરી રહ્યો છે કે વૃક્ષમાં પણ પોતે ભગવાન જ છે અને એ પોતે આવી રીતે વૃક્ષરૂપી કે આપણી સમક્ષ આવી રહ્યા છે અથવા આવી સજીવ સૃષ્ટિ સામે આવી રહ્યા છે એની વાત કરી રહ્યા છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. એટલે કે આજે સૃષ્ટિ છે, સૃષ્ટિમાં અનેક રંગો છે, રસો છે, આ બધું લેવા માટે કે એણે પોતે અનેક રસ લેવા માટે આ રચના કરી છે. એણે જે વિવિધ રચના છે એ વિવિધ રચનામાં એક રૂપે કોઈ વસ્તુ તમે લઈ શકતા નથી. તમે પોતે જ વિચારો કે તમારે એક જ વસ્તુમાંથી બધાય રસો પ્રાપ્ત કરવા છે તો એ મેળવી શકાતા નથી. તમે વિષયની જ વાત કરો, તમે જેટલા વિષયો ભણો છો, તમારે જો ગણિત ભણવું છે તો ગણિત માટે તમારે ગણિતનું વિષય કરવું પડે. ગુજરાતી છે તો ગુજરાતીમાં કાવ્યો આવી, કાવ્યોનું પઠન કરવું પડે. તો તમને અલગ અલગ આપણી પણ અલગ અલગ રચના અથવા આપણે પણ અલગ અલગ રસો લઈએ છીએ, અલગ અલગ વિષય ભણી અને આપણે આપણું જ્ઞાન વધારીએ છીએ. એની જેમ અહીંયા ભગવાને પણ જાણે વિવિધ રચના લેવા માટે અથવા અનેક રચ લેવા માટે એને વિવિધ રચના કરી છે. જીવ થકી શિવ થયો, શિવ થકી જીવ થયો એ જ આશે. એટલે કે પોતે શિવ છે, તમે શિવ એટલે આપણે શંકર ભગવાનને કહીએ છીએ તો એ જાણે એમાં જીવ, જીવ એટલે તમને ખબર છે આત્મા, તો એ પોતે કે આ જ આશાએ, આ આશા એટલે કે વિવિધ રસ લેવા માટે એણે પોતે એક કરામત કરી હોય એવું અહીંયા આપણને નરસિંહ મહેતા કહી રહ્યા છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. એટલે વેદ છે એ શું બોલે છે? વેદ એમ વધે એટલે બોલવું. વેદ પોતે આપણને આવું સમજાવે છે. શું સમજાવે? કે શ્રુતિ સ્મૃતિ એટલે કે શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, એટલે આપણે પોતે સાંભળી અને જે પ્રાપ્ત કરીએ છીએ. શ્રુતિ એટલે જે આપણે સાંભળીએ છીએ, આપણે વાંચન કરીએ, આ બધું કરીએ એના દ્વારા એ કે આપણે પ્રાપ્ત કરીશું. શ્રુતિ શાખ દે. શાખ એટલે શું થાય? આપણને પોતે કોઈ ઉધાર આપતા હોય એની જેમ અહીંયા પણ જે સ્મૃતિ છે, સ્મૃતિ એટલે આપણી યાદ, આપણે જે પોતે ગ્રહણ કરેલું છે એ યાદ રાખીએ છીએ, એ સ્મૃતિ કહેવાય. અહીંયા સ્મૃતિ એટલે શું છે? કે વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે, સૌપ્રથમ વેદ છે એ, અને એની પછીના જે બધાય આ ધર્મશાસ્ત્રો છે, ગીતા, આ બધા છે એ બધાની વાત છે. તો એ બધા છે એની કે આપણે પોતે શાખ દે એટલે કે એને સંભાળીને આપણે પોતે યાદ રાખી અને આગળ વધી રહ્યા છીએ. કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક અને કુંડળ, કનક કુંડળ એટલે એક જાતનું ઘરેણું છે. કનક એટલે સોનું થાય અને કુંડળ એટલે સોનામાંથી બનેલું ઘરેણું. તો એ બંનેમાં કાંઈ ભેદ હોઈ શકે
નહીં, બંને એક જ છે, એમાં કાંઈ તફાવત હોતો નથી. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, ઘાટ ઘડી અને જે વસ્તુ બનાવવામાં આવે છે, સોનું તો સોનું જ છે, સોનામાંથી જે ઘરેણાં બનાવવામાં આવે છે એ અલગ અલગ રૂપ આપણી સામે ઘાટ બનાવીને આવે છે, અંતે તો એ સોનાનું સોનું જ છે. એ અલગ અલગ રૂપ તરીકે નામરૂપ તરીકે આપણી સામે જુજવા, નામરૂપ અલગ એટલે કે જુજવા એટલે અલગ અલગ નામરૂપે આપણી સામે આવે છે. અંતે તો હેમનું હેમ હોવે, અંત એટલે કે અંતમાં તો જે છે સોનું સોનું જ છે, હેમ એટલે સોનું થાય, તો સોનું સોનું જ છે, એ ઘરેણું હોય અથવા સોનું હોય. સોનું છે તો સોનાની સાથે ઘરેણાં છે એ પણ અંતે એમ જ છે. કદાચ ઘરેણાં છે એને પાછા પીગાળીને પાછા એ પોતે સોનારૂપી આવી જાય છે. એની જેમ અહીંયા પણ આજે વિવિધ રચના કરી અને જે ભગવાન છે એણે જે વિવિધ રચના કરી અને અલગ અલગ પ્રકૃતિ બનાવી છે, પણ અંતે તો બધાય એક જ આત્મા છે એવું આપણે અહીંયા સમજાવી રહ્યા છે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, એટલે કે ગ્રંથ છે તો આ બધા જે જુદી જુદા ધર્મના ગ્રંથો છે એ ગ્રંથે કે બીજી બધી ગડબડ કરી, એટલે એની જે ગેરસમજ છે લખનારે ગડબડ નથી કરી, પણ મનુષ્ય છે જે એ લોકોએ સમજણ બીજી લીધી છે. ગડબડ કરવી એટલે એણે સમજણ બીજી લીધી છે. આપણે જે વાત કરી છે એનો સાચો અર્થ માનવોએ સમજી અને એનો અર્થ લીધો નથી, પણ એની સમજણ જે લીધી છે એની વાત કરી છે. એ વાત આપણે ફેરવીને કરી વાત કરી છે. વાત નવ કરી ખરી એટલે કે જે ગ્રંથો છે એ તો ગ્રંથોમાં તો બરાબર જ છે, પણ ગ્રંથોનું આપણે વાંચન કરી અને ગ્રંથોનું જે આપણે ગ્રહણ કરીએ છીએ એ ગ્રહણ આપણે બરાબર નથી કરતા, એના અનેક અર્થ કાઢીએ છીએ. અનેક અર્થ કાઢી અને જે આપણને સાચો લાગે એ અર્થ આપણે પોતે અનુસરણ કરીએ છીએ. જેમને જે ગમે તેને પૂંજે, એટલે જે લોકોને જે વસ્તુ ગમે છે એનું એ પૂંજન કરે છે. જે સારું જે સારું લાગે એ તરફ એની પોતાની માનસિક જે સ્થિતિ છે એના પ્રમાણે મનુષ્ય આ તરફ વળી જાય છે. મન વચન ક્રમથી આપ માની લહે, એટલે કે મન વચન અને કર્મ એટલે કાર્યથી પોતે એ તરફ વળી અને એ પ્રમાણે પોતે એ બધું માની લે છે. સત્ય છે એ જ મન એમ સૂજે, એટલે જે એને પોતાને સમજણ આવે છે એને જ એ સત્ય માને છે એવું આપણે અહીંયા નરસિંહ મહેતા સમજાવે છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઈ પટંતરો એ જ પાસે, એટલે કે વૃક્ષ છે તો વૃક્ષમાં બીજ છે, બીજમાંથી પાછું વૃક્ષ થાય છે. તમે જો તો વૃક્ષ છે તો વૃક્ષમાંથી જ તે ફળ આવે છે અને ફળમાંથી જ બીજ થાય છે, એ જ બીજ પાછું આવીએ તો વૃક્ષ છે. અહીંયા આત્મા અને જે ભગવાન છે એની પણ આ જ વાત છે. આ બંને એકાબીજા સાથે જોડાયેલા છે, એક જ છે એવી વાત કરવામાં આવી છે. જોઈ પટંતરો એ જ પાસે, પટંતરો એટલે અંતરપટ, આપણામાં રહેલો પડદો અથવા આપણામાં રહેલું અંતરપટ છે તે આ જ રીતે કે પાસે અથવા કે એવું સમજાવે છે. ભણે નરસયો એ મનતણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે, એટલે નરસિંહ ભગવાન પોતે આપણને એવું ભણે એટલે કે પોતે કહે છે કે જેમ મનમાં જે આપણી શોધ અથવા મનમાં રહેલું જે આપણું સમજણ છે એ સમજણ દ્વારા આપણે પોતે એક આવી રીતે કરીએ છીએ. જો સ્નેહ પામવો હોય તો આપણે સ્નેહ આપવો પડે છે. સામાવાળાને જેવી રીતે તમે આપો, આપણને ખબર છે તમે જેટલું આપશો એટલું તમને સામે મળતું હોય છે. એટલે પ્રેમથી પ્રગટ થશે, એટલે તમે જેટલો પ્રેમ પ્રગટ કરશો એટલો સામેવાળા પણ તમારી સાથે એવો જ વ્યવહાર કરશે. એટલે અહીંયા મનુષ્ય જગતની આ જે નરસિંહ મહેતાએ છે એને અખંડ બ્રહ્માંડમાં એક ભગવાન એક જ છે, આત્મા એક જ છે, એક જ સ્વરૂપ છે, પણ એ અલગ અલગ રૂપે છે એવું આપણે અહીંયા સમજાવેલું છે. જો અહીંયા તમને સ્વાધ્યાય આપેલો છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો, તો આ સ્વાધ્યાય તમારે લખવાનો છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વર વાપેલા છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન અનેક રસ લેવાને માટે કર્યું છે. તો આ તમારા સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય પણ લખવાનો છે. અને સ્વાધ્યાય જે પ્રથમ છે એની તમારે એક નોટ બનાવી અને એમાં સ્વાધ્યાય લખી લેવાનો છે. તમે અહીંયા શબ્દ સમજૂતી સાથે કાવ્યનું સમજૂતી પણ સમજ્યા, જ્યાં તમને ન સમજાતું હોય
ત્યાં તમે અંડરલાઇન કરી અને તમે પોતે જ્યારે આપણે મળવાનું થાય ત્યારે તમે પૂછી શકો છો. એટલે આવી રીતે આ જે કાવ્ય છે એનો ભાવાર્થ લખવાનો છે અને એક ફેર કાવ્ય તમારે લખી એનો ભાવાર્થ એક ફેર લખી અને તમારે સ્વાધ્યાય લખવાનો છે. હરિઓમ.